એમ કે ઓસી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા ખાઈ લે. આના વગર ખાવાની મજા ન આવે. આ શું થયું ગાલે? આ ટીમ શું શેનું થયું? ફોડકી થઈ યાર પણ તું આખો જાને આમ ને આ ધ્યાન દે ને તે ફોન લઈને બેઠી હોય રીતના જોઈ કોઈ આ વસ્તુ હોય કે માણા હોય આવી રીતના નવી આવે ને એટલે જૂનાની વેલ્યુ પૂરી થઈ જ જાય. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ અત્યારે બપોરના 12:15 વાગી ગયા અને આજનો વ્લોગ ઓફિસે ચાલુ કરું. ઓફિસ આઈડિયા ભૂલથી આવી ગયો, રજા પૂરી થઈને તો કોઈ આવ્યું નથી, અહીંયા હું એકલો જ છું. અત્યારે જો જમવા બેઠો. જમવામાં જો ત્યાં ચોરીનું શાક છે, પાપડ છે, પૂરી છે અને છાશ ને આ બાજુ જો પીએમ કેઓસી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા જોતા ખાઈ લે. આના વગર ખાવાની મજા ન આવે. જો અત્યારે ઓફિસેથી ઘરે આવી ગયા, અત્યારે જો 6 વાગ્યા. કારણ કે આજે લાભ પાંચમ હતી તો ભાઈ કાંઈ હતું નહીં કામમાં, ખાલી એને મુહૂર્ત કરીને બધા મોટા ભાગના ઘરે જ વહી ગયા હતા. તો ભાઈ અત્યારે ઘરે આવી ગયો. ઘરે જ આવડ્યા આ બધી હેપી ન્યુ યરનું બધી સોડા ને બધી વૈધું હોય તો એ અત્યારે પીવી છે ને વૈધી જ છે. કારણ કે હજી ઓછા આવ્યા હોય એટલે સોડાની વૈધી તો પતાવી જાય એટલે હું પીવું. હા તો પતાવી જ જો ને આ બધી આટલી બધી આખો શીશો ને બધું લઈ આવ્યા હતા પી લે સોડા. અત્યારે જો રાતના 7:30 થઈ ગયા અને આ બાજુ કંઈક ગેસ ઉપર કંઈક મૂકે છે. હું કસ દૂધ હું બાસુંદી દૂધ પાક બનાવસ બનાય દૂધ પાક બનાય. કેદુંનું નથી ખાધું. હા તો એવા નહીં કંઈક આમ નથી ખાધો એમ કહું. કેદુંનું રોજ ન કહો કેમ જાય રોજ દૂધ પાક કરતી હોય એની જેમ વાત કરીશ. હા શું થયું ગાલે? આ ટીમ શું શેનું થયું? ફોડકી ગાલે ચાંદલો કર્યો એવું કાં લાગે? હાલો ભાઈ દૂધ પાક નથી પણ દૂધ એવું ગરમ કરે છે. જો અહીંયા ગરમ કરવા મૂકેલું હોય દૂધ. અને ઓલી બાજુ જો દાદા અંદર જમવા બેસી ગયા અને અમારે બાકી એક કાકામાં પપ્પામાં મમ્મીની બે ગયા છે. ભાઈ અત્યારે ન્યુ યરનું હાલે છે ભાઈ, 1-2 દી હાલશે તો બધા બેહવા ગયા છે. તો એ આવશે કાંઈક લેતા આવશે ત્યારે ખાઈ લઈ કાં ભાઈ કાંઈક નાસ્તો બાસ્તો કરી લઈ. દાદા બે ગયા અંદર કારણ કે કોક આવતું એટલે ભાઈ અંદર બેઠા અત્યારે. બાકી નોર્મલી અહીંયા ઓસરીમાં જો અહીંયા બધા બેહતા હોય. અને જો આ ફોનમાં ધ્યાન એને આ દૂધ ઉભરી જાય તો એ ખબર નહીં પડે. હું હમણાં ઉભરાતું હતું એ તો મેં કર્યું ધીમે તો ન પડે ખબર હમણાં હાલે પણ તું આખો જાને આમ ને આ ધ્યાન દે ને તે ફોન લઈને બેઠી હોય તો એ આખો દી ફોન 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 હું કરતો હતો આખો દી ફોનમાં જ પડી હોય. જ્યારે હોય ત્યારે અમે હમણાં રજા હતી નિરાઈ હતી. કાલથી સારું હોય, કાલથી ઓફિસ ભેગી બપોરે કાલે જવાનું ઓફિસે. જવાનું કે નથી જવાનું? કાલથી નિરાઈ ચાલો. કોલેજ સવારે જ નિરાઈ થઈ છે, બપોરે જવાનું. સવારમાં કોલેજ હજી તો રજા છે. હે આજે નિરાઈ થતી એમ તો તારે નિરાઈ થઈ જોઈ છે આખો દી. હા હવે હાલો અત્યારે રાહ જોઈ આવે ભાઈ. ભૂખ તો લાગી ગઈ થોડી ઘણી. આવે ભાઈ કંઈક લઈ આવે સારું, બાકી કંઈક નાસ્તો વાસ્તો કરી આવશે. હા જો અત્યારે આ સેવ તો હું લઈ આવી ખોટી તે શાક હમણાં કહેતી નાસ્તો કરવાનો કંઈક તો કર્યું જ નહીં શાક. તો આ એમને પડી ખાવી જાવ મારે. હાલો ભાઈ હજી જો આવડી સેવ પડી છે અને જ્યાં લગી બીજું કંઈ ન આવે ત્યાં લગી આ કેળાથી કામ મકાલી લે. અત્યારે કઈ તો માંથી લાવી તો એક વાઇટકો લાવી. નાનો વાઇટકો ક્યાં નાનો એવડો મોટો ન હાલે. એક કેળા હાટું જો આ ખાટલીમાં પડ્યો હોઈશ. આવી ગયો મળી ગયો. હાલે જો આમાં હું કહું ને એમ કરતી જા. કાંઈ કામ નહીં નથી. આમાં કેળું છે ને એ સુધારીને આમાં કટકા કરીને નાખ દે અને ભાઈ એમાં ખાંડ નાખવાની. હાલો જો કેળાના કટકા કરી નાખ્યા. હવે આમાં થોડી ઘણી ખાંડ નાખ દઈ બહુ અને હલાવીને આ ખાવાની મજા આવે. અને જો આ સેવનું મને કહેતી હતી જો પોતે દાબવા માંડી સેવ લઈ લઈને તો હું તો ચાખું બસ આવી રીતના જો હલાવીને દાબો હાથે એટલે સરખું હલાવાતું નથી. જમણા હાથે મારે કરવું જો. આ ખાવાની
ફૂલે ફૂલ મજા આવે. મને એમનેમ કેળું ન ભાવે, હું કેળું ખાઉં તો આવી રીતના જ કેળું ખાવાનું આમ મજા આવે ખાવાની. ખાયો કા ખૂટી જાય. આ બાજુ નાસ્તો આવી ગયો હોય. શું લઈ આવ્યો? ગાંઠિયા ને પાપડી ગાંઠિયા એવું ફાફડી ગાંઠિયા ને એવું જ લઈ આવે. પછી 5 દી લગી ભાઈ ભાખરી નો કઈ નો મજા આવે. કઈ કાંઈ નહીં, સવારમાં ભાખરી કરી નાખે એવું હાટા બાટામાં કાંઈ નથી ખાવું. એ નહીં જમવાનું શું લઈ આવ્યો અત્યારે? હા હું મંચુરિયન મેં તો તા શું થાય અલગ અલગ હવે ઘરે બનાવશો મંચુરિયન તો ભાઈ એના કરતા ડાયરેક્ટ લઈ આવો. ચાઇનીઝ ભેળ ચાલો જો મંચુરિયન ને ચાઇનીઝ ભેળ આમાં કઈ કામ નહીં. હજી આ સેવની કોશી હજી હાલે છે, કયું નહીં ખાધા ખાત થઈ એ હવે બંધ કર તો હજી આટલી બાકી. હાલો જો જમવામાં તે જો ચાઇનીઝ ભેળે અને આ મંચુરિયમ એ કોરે કોરા છે. હવે ઓલા લઈ લો મંચુરિયમ તો ઈ જ લેવાય. ચાઇનીઝ ભેળ જો રાતના 11:30 વાગવા આવ્યા છે અને અત્યારે હવે છે ને ડાયરેક્ટ શિયાળો ઉનાળો બે ઋતુ સ્કીપ થઈને પાછું ચોમાસું આવી ગયું ને એવું લાગે. કારણ કે બહાર અત્યારે ઝરમર વરસાદ ચાલુ છે. અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.